નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાથી તંગ આવી ગયેલા સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. વાડી વિસ્તારના રહીશો ગંદા પાણીથી ભરેલી બોટલો હાથમાં લઈને વીએમસીની સામાન્ય સભામાં પહોંચ્યા હતા અને તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો. વડોદરાના વાડી વિસ્તારમાં લાંબા સમયથી ઘરોમાં દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી આવવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે આક્રોશિત થયેલા સ્થાનિકો અને મહિલાઓ ગંદા પાણીની બોટલો લઈને વીએમસીની સામાન્ય સભામાં પહોંચ્યા હતા. સ્થાનિકોએ મીડિયા સમક્ષ પીવાના ગંદા પાણીની બોટલો બતાવીને પાલિકા તંત્ર અને સ્થાનિક પ્રતિનિધિઓ સામે ભારે રોષ ઠાલવ્યો હતો. રજૂઆત કરવા આવેલી મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે તેઓ જ્યારે પોતાની પ્રાથમિક અને વ્યાજબી રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તેઓને હોલની બહાર જ રોકી દેવામાં આવ્યા હતા અને સાંભળવામાં આવ્યા નહોતા. પાણી ગંદુ આવે છે, અંદર આપી છે પાણી જીવડાઈ આવે છે અંદર. કેટલી વાર ટાંકી અમારે વોશ કરવી પડે છે. એક્વાગાર્ડમાં બી એવી તકલીફ છે. રજૂઆત કરવા માટે શું આવે છે અત્યારે હાલ તમે કોને કરવા ગંદા પાણી માટે આવ્યા છે. વાસ મારે છે પાણી. દરવાજા બંધ કરી દીધા છે તે બાબત. હા, એ તો બંધ આપણે કઈ બંધ કરી આતંકવાદી હા તમે બંધ આપી દો છો. બસ છેલ્લા 6-8 મહિનાની એનાથી પણ વધારે સમયથી પાણી એટલું ગંદુ આવે છે કે જયારે ઘરની અંડરગ્રાઉન્ડ ટાંકી ખોલીએ ને તેવું સમજો કે ગટરનું ઢાંકણું ખોલી રહ્યા છે. જીવડા છે, અળસિયા છે, ગંદુ એટલું ગંદુ ને વાસ મારે છે. ટાંકીનો ખર્ચો 1000 રૂપિયા દર મહિને વોશ કરાવવાનો, એક્વાગાર્ડની સર્વિસ કરાવવાનો ખર્ચો 1000 રૂપિયા. આ બધું તો ના બોલ. પ્લસ બીમારી, ટાઇફોઇડ, કમળો, મેલેરિયા આ બધાનું ઉપદ્રવ વધી ગયો છે. ઘણા મહિનાઓથી છે એવું કહો તોય ચાલે. બધા બહુ જણને કરી છે, કોઈ અમારું સાંભળતું નથી, કોઈ જ સાંભળતું નથી. આજે અમે અહીંયા આગળ ઓફિસમાં આવ્યા છે વીએમસી ની રજૂઆત કરવા. તીર્થભાઈને વાત કરી. અમારા ત્યાંના એકચ્યુઅલમાં 22 ઘર છે એ અને ઉપરાંત બહારના ટોટલ તમે નહીં માનો તો ઓછામાં ઓછા 200 થી 250 ઘર છે એવા કે જે દૂષિત પાણીથી પીડિત છે. દૂષિત પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે વાડી વિસ્તારના રહીશોએ આ ગંદા પાણીની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.